વાવ થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં થરાદની નામદાર કોર્ટે કડક અને દ્રઢ સંદેશ આપતો ચુકાદો આપ્યો છે। 11 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે સાથે કોર્ટે આરોપીને રૂપિયા 1.75 લાખનો દંડ ફટકાર્યો છે, જે રકમ ભોગ બનનારના બાળકીના વળતર રૂપે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે। સરકારી વકીલ આર.ડી. જોશીએ જણાવ્યું હતું કે જો આરોપી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાના 7 માસની સખત કેદ ભોગવવી પડશે। નોંધનીય છે કે આ ચુકાદો પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ આપવામાં આવ્યો છે। કેસની હકીકત મુજબ વર્ષ 2023માં બાળકી પોતાના ભાઈને તાવ આવતા દુકાને બિસ્કિટ લેવા ઘરેથી નીકળી હતી। રસ્તામાં આરોપી પોતાના ઘર પાસે બેઠો હતો અને તેણે બાળકીને રોકી પૂછ્યું હતું। બાળકીએ દુકાને જવાનું જણાવ્યું ત્યારે આરોપીએ તેને પોતાના માટે પણ બિસ્કિટ લાવવા રૂપિયા 20 આપ્યા હતા। બાળકીને બિસ્કિટ લઈને પરત ફરી ત્યારે આરોપીએ તેને ઘરમાં બોલાવી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પૂરતા પુરાવા અને સાક્ષીઓના આધારે કેસ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આ કડક સજા ફરમાવી છે। આ ચુકાદો બાળ સુરક્ષા મુદ્દે કડક સંદેશ આપતો હોવાની સાથે સમાજમાં આવા ગુનાઓ સામે કડક વલણ જરૂરી હોવાનું પણ દર્શાવ્યું છે। કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે। ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે। એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે, તો કે હું દુકાને જાઉં છું, તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે। એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે। એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય। એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે, જે અંગેની ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે। અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે।